આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવાળીનું પર્વ આવી રહ્યું છે। વડોદરાના વાસણા ફાયર બ્રિગેડના અધિકારી જયદીપસિંહ ગઢવી નગરજનોને એક અપીલ કરી છે। ફટાકડા ફૂટતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું એટલે કે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ફાયર અધિકારી જયદીપસિંહ ગઢવીએ જણાવ્યું છે કે દિવાળીના તહેવાર દરમિયાન નાની બેદરકારી એ ગંભીર અકસ્માત સર્જી શકે છે। આગના બનાવો પણ બનતા હોય ત્યારે આવા આગના બનાવો ન બને, લોકો સુરક્ષિત રીતે આ પર્વની ઉજવણી કરે તે માટે તેઓ માર્ગદર્શન આપ્યું છે। વડીલોની હાજરીમાં ફટાકડા ફોડવા જોઈએ, સલામત સ્થળે ફટાકડા ફોડવા જોઈએ, સલામતીના સાધનોનો ઉપયોગ પણ કરવો જોઈએ, કપડાં ધ્યાન રાખવું જોઈએ, વપરાયેલા ફટાકડા પાસે નજીક ન જવું, ન ફૂટેલા ફટાકડા પાસે નજીક ન જવું, ઇમરજન્સી નંબર નોંધો, અનેક બાબતો માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। આજે જે દિવાળી પર્વ આવનાર હોય, અમે ફાયરની ટીમ સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલના અહેવાલ મારફતે કહેવા માગીએ છીએ કે દિવાળી પર્વ નિમિત્તે જે ફટાકડા ફોડવામાં આવે છે તે ફટાકડાથી દુર્ઘટના સર્જાતી હોય છે અને ક્યાંક આગની ઘટનાઓ બનતી હોય છે। તો તેવી આગની ઘટનાઓ બને ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ તો ખડે પગે જ છે, પરંતુ શું સાવચેતી લેવી અને શું નહીં, તો એક તો જે ફટાકડાઓ ફોડવામાં આવે છે ત્યારે હંમેશા પેરેન્ટ્સે સાથે રહેવું જોઈએ અને તેમ છતાં જો કદાચ એવી કોઈ દુર્ઘટના બને છે કે કોઈ પણ આગ એવી લાગે છે તો પાણી કે રેતી જેનાથી ત્વરિત આગને બુઝાવી શકાય એવી આગ બુઝાવવાની સામગ્રી પાસે રાખવી જોઈએ, ફાયર એક્સટિંગ્યુશર પાસે રાખવા જોઈએ। પછી હવાઈ ફટાકડાઓ છે કે પછી કોઈપણ પ્રકારના ફટાકડાની ઉપર કોઈ ઓબ્સ્ટેકલ ના હોય જેનાથી આગ લાગે એવી પણ તકેદારી રાખવી જોઈએ। અને તમામ ઘરમાં કે તમામ લોકોને એવો સંદેશો આપીશું કે ફાયર ડિપાર્ટમેન્ટ તમારા માટે ખડે પગે છે અને 101 અને 102 ફાયર ડિપાર્ટમેન્ટનો નંબર છે। કોઈ પણ દુર્ઘટના થાય તો ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરી તમે બોલાવી શકો છો।